નમસ્તે બાળ મિત્રો. આજે આપણે 9મો ચેપ્ટર પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો તેના વિષયની ચર્ચા કરવાની છે. તો આજે આપણે પૃથ્વીના સ્તરોથી વાકેફ થશું, ખડકોના પ્રકારો અને તેમના સ્વરૂપો ઓળખીશું અને પૃથ્વીની સપાટી પરના વિભિન્ન સ્વરૂપના કાર્યો વિશે માહિતગાર બનીશું. બાળ મિત્રો, સૂર્યમંડળના એકમાત્ર પૃથ્વી ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે. પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. ધ્રુવો પાસે તે સહેજ ચપટી છે. આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન જોવા મળે છે. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે. શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે? પૃથ્વી કેવા પદાર્થોની બનેલી છે? તો જોઈશું. પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ. પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલ છે. સ્તરોથી બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આ સૌથી પાતળું સ્તર હોય છે. એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા, એલ્યુમિના જેવા ખનિજોથી બનેલ છે. તેથી તેને શિયાળ કહેવામાં આવે છે. હવે શિયાળનો અર્થ જોઈશું. સી એટલે સિલિકા, એલ એટલે એલ્યુમિના, સિલિકા એલ્યુમિના. મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે. તેથી તેને સીમા તથા કહેવામાં આવે છે. સી એટલે સિલિકા, મા એટલે મેગ્નેશિયમ, તે સિલિકા મેગ્નેશિયમ કહેવામાં આવે છે. જાણવું ગમશે. પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે. 16% મેન્ટલ તેમજ 83% ભાગ ભૂગર્ભ છે. પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર છે. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, જે આશરે 1900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફેર્સ જેટલે લોખંડનું બનેલું હોય છે તથા તેને ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ કહે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. તો બાળ મિત્રો, આકૃતિ દ્વારા સમજીએ પૃથ્વીની આંતરિક રચના. પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી
ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે સૌથી પાતળો સ્તર છે. તમને દેખાય છે બાળમિત્રો? તે ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા એટલે રેતી અને એલ્યુમિના એટલે એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્યોની બનેલી છે. તેથી તેને સિલિકા એલ્યુમિનિયમ કહેવામાં આવે છે. સિયાલની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે. તેથી તેને સીમા એટલે સિલિકા મેગ્નેશિયમ કહેવામાં આવે છે. સીમાની બરાબર નીચે મેન્ટલ છે. તે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. તેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. આ સ્તર મુખ્યત્વે નિકલ અને લોખંડ જેવા ખનિજોનું બનેલું છે. તેથી તેને નિકલ ફેરસ કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. તમને આકૃતિમાં દેખાશે. પૃથ્વીનું આંતરિક ભૂગર્ભ, બાહ્ય ભૂગર્ભ, મેન્ટલ અને પોપડો. આપણે પોપડા ઉપર રહીએ છીએ, રહેઠાણ કરીએ છીએ, વસવાટ કરીએ છીએ. હવે આપણે ખડકો અને ખનિજ વિશે જોઈશું. ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. નિર્માણ પ્રક્રિયાની દૃષ્ટિએ ખડકોના 3 ભાગ છે. પહેલો ભાગ જોઈએ અગ્નિકૃત ખડકો, જેને ઇગ્નિયન્સ કહે છે, જેનો અર્થ અગ્નિ થાય છે. ગરમ મેગ્મા ઠંડો થઈ નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે: આંતરિક ખડક અને બાહ્ય ખડક. શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો? વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેગ્મા જ લાવે છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે, તે ઝડપથી ઠંડો થઈને નક્કર બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. તેની સંરચના એટલે કે ગોઠવણ ખૂબ નાની દાણાદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે બેસાલ્ટ પ્રવાહી મેગ્મા ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ મોટા ભાગે થાય છે, તે ગ્રેનાઇટના બનેલ હોય છે. બીજો પ્રકાર જોઈશું જળકૃત એટલે કે પ્રસ્તર ખડકો. લેટિન શબ્દમાં સેન્ટિમેન્ટ્રી, જેનો અર્થ સ્થિર થાય છે.
ખડકો ઘસાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક એટલે કે જળકૃત ખડકો કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે રેતાળ. રેતીયો પથ્થર રેતના કણોથી બને છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આવા ખડકોમાં જોવા મળે છે, જે જીવાશ્મી પણ બને. ત્રીજો પ્રકાર જોઈશું, રૂપાંતરિત ખડકો. રૂપાંતરિત ખડકોને લેટિન શબ્દમાં મેટામોર્ફિક કહે છે, જેનો અર્થ થાય છે સ્વરૂપમાં બદલાવ. અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી, સ્લેટમાં અને ચૂના પથ્થર એ આરસ પહાડમાં ફેરવાઈ જાય છે. તમે જાણીને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિમાં થી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. આ અગ્નિકૃત ખડકો નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે. તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. અતિશય તાપમાન અને દબાણને કારણે રૂપાંતરિત ખડકો પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે. આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખંડમાં ફેરવાઈ જાય છે. ખડકો માટે ખૂબ જ ઉપયોગી છે. નક્કર ખડકોનો ઉપયોગ સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. ખડક વિવિધ ખનિજોમાંથી બને છે. ખનિજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે, જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. ખનિજ માનવજાતિ માટે ખૂબ મહત્ત્વનું છે. કેટલાકનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે, જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ. તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવામાં પણ થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે. તો બાળમિત્રો, આપણે ખડકોના પ્રકાર જોઈ ગયા. તેના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે અગ્નિકૃત ખડકો, બીજો પ્રકાર છે જળકૃત કે પ્રસ્તર ખડકો અને ત્રીજો પ્રકાર હતો રૂપાંતરિત અથવા વિકૃત ખડકો.
અગ્નિકૃત ખડકો આપણે જોઈ ગયા. કોને કહેવાય છે? જ્વાળામુખીના વિસ્ફોટ વખતે પૃથ્વીના પેટાળમાં રહેલા ગરમ મેગ્મા એટલે કે લાવા રસ, ભૂરસ પોપડામાં અથવા પૃથ્વીની સપાટી પર પથરાય છે. બાળમિત્રો, આપણે ખડકોના પ્રકાર જોઈ ગયા. ખડકોના 3 પ્રકાર છે. અગ્નિકૃત ખડકો, બીજો જળકૃત કે પ્રસ્તર ખડકો અને ત્રીજો પ્રકાર રૂપાંતરિત અથવા વિકૃત ખડકો. પહેલો, અગ્નિકૃત ખડકના 2 પ્રકાર હોય છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. તો આંતરિક ખડક કોને કહીશું? પૃથ્વીના પેટાળમાં રહેલા મેગ્મા અથવા લાવા રસ જો પૃથ્વીના પેટાળમાં કે ભૂકવચની અંદર વધુ ઊંડાઈએ ઠરી જાય તો તે સ્થાને રચાયેલા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત કહે છે. ધીમે ધીમે લાવા ઠરવાને કારણે તે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ એ આંતરિક પ્રકારના ખડકનું ઉત્તમ ઉદાહરણ છે. ઘંટીમાં અનાજ દાણા કે મસાલા દળવા માટે મોટા ભાગે ગ્રેનાઇટ પથ્થરોનો ઉપયોગ થાય છે. આંતરિક અગ્નિકૃત ખડકો જોઈશું. જ્વાળામુખીય વિસ્ફોટ સમયે પૃથ્વીની સપાટી પર બહાર ફેંકાયેલ અને ઝડપથી ઠરીને નક્કર બનેલા લાવા રસના ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો કહે છે. આ ખડકોની સંરચના એટલે કે ગોઠવણી ખૂબ નાની દાણાદાર હોય છે. બેસાલ્ટ એ બાહ્ય પ્રકારના ખડકનું ઉત્તમ દ્રષ્ટાંત છે. ખડકોનો બીજો પ્રકાર જળકૃત ખડકો, જેને પ્રસ્તર ખડક કહીએ છીએ, કહી શકાય. ખડકો ઘસાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે અને પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે અને જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર ખડકના સ્તર બનાવે છે, જેને પ્રસ્તર ખડકો કહે છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે, જે જીવાશ્મી બને છે. હવે જોઈશું ત્રીજો પ્રકાર, રૂપાંતરિત ખડકો. તો અગ્નિકૃત અને જળકૃત આ બંને ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે રૂપાંતર પામતા રૂપાંતરિત ખડકો બને છે. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાનો પથ્થર આરસ પહાડમાં ફેરવાઈ જાય છે. હવે જોઈશું ખડક ચક્ર. બાળમિત્રો, ખડક ચક્રની સમજૂતી જોઈએ. ગરમ પ્રવાહી મેગ્મા ઠંડો બનીને નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક બને છે. તમને આકૃતિમાં દેખાય છે મેગ્મા, તે અગ્નિકૃત ખડકમાં બની જતા. અગ્નિકૃત ખડક નાના ટુકડાઓ રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જળકૃત કે પ્રસ્તર ખડક બનાવે છે. તમને દેખાય છે અગ્નિકૃત ખડકોમાંથી પ્રસ્તર થતું. ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે
અગ્નિકૃત ખડકો અને જળકૃત કે પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે. દેખાય છે તમને પ્રસ્તર રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જતા. અતિશય તાપમાન અને ખૂબ દબાણથી રૂપાંતરિત ખડક પીગળીને ફરી ગરમ પ્રવાહી મેગ્મા બની જાય છે. રૂપાંતરિત ખડકમાંથી ફરી મેગ્મા તૈયાર થાય છે, મેગ્મા બની જાય છે. તેની ઉપયોગિતા વિશે જોઈશું. તો પૃથ્વીનું ભૂકવચ જુદી જુદી જાતના ખડકોનું બનેલું છે. નક્કર ખડકોનો ઉપયોગ સડકો, મકાનો અને મોટી ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. ખડકોમાં અનેક પ્રકારના ખનિજો રહેલા છે. માનવ સંસ્કૃતિના વિકાસમાં ખનિજો ખૂબ ઉપયોગી બન્યા છે. આજે મોટાભાગના ઉદ્યોગો યંત્રોથી ચાલે છે. યંત્રો લોખંડ જેવી ધાતુઓમાંથી બને છે. યંત્રોની સંચાલન શક્તિ તરીકે મોટે ભાગે કોલસો અને ખનિજ તેલ જેવા ખનિજો વપરાય છે. ઔષધીય ઉપયોગ માટે ખનિજો જરૂરી છે. પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગો ખનિજ તેલ અને કુદરતી વાયુ પર જ આધારિત છે. આમ આજનો ઔદ્યોગિક વિકાસ મોટા ભાગે ખનિજો પર જ આધારિત છે. તેથી ખનિજ દ્રવ્યોના ભંડાર તરીકે ખડકોની ઉપયોગિતા ઘણી છે. આમ એક ખડક બીજા ખડકમાં પરિવર્તિત થાય છે. આવી પ્રક્રિયાને ખડક ચક્ર કહી શકીએ. ખડકોની ઉપયોગિતા વિશે જોઈશું. તો પૃથ્વીનું ભૂકવચ જુદી જુદી જાતના ખડકોનું બનેલું છે. નક્કર ખડકોનો ઉપયોગ સડકો, મકાનો અને મોટી ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. ખડકોમાં અનેક પ્રકારના ખનિજો રહેલા છે. માનવ સંસ્કૃતિના વિકાસમાં ખનિજો ખૂબ ઉપયોગી બન્યા છે. આજે મોટાભાગના ઉદ્યોગો યંત્રોથી ચાલે છે. યંત્રો લોખંડ જેવી ધાતુઓમાંથી બને છે. યંત્રોની સંચાલન શક્તિ તરીકે મોટે ભાગે કોલસો અને ખનિજ તેલ જેવા ખનિજો વપરાય છે. ઔષધીય ઉપયોગ માટે ખનિજો જરૂરી છે. પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગો ખનિજ તેલ અને કુદરતી વાયુ પર જ આધારિત છે. આમ આજનો ઔદ્યોગિક વિકાસ મોટા ભાગે ખનિજો પર જ આધારિત છે. તેથી ખનિજ દ્રવ્યોના ભંડાર તરીકે ખડકોની ઉપયોગિતા ઘણી છે.